હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ માર્કેટ જેવી પરફેક્ટ તૂટી ફ્રૂટી ઘરે બનાવવાની રીત। તો તમને જાણીને ખૂબ હેરાની થશે કે આ તૂટી ફ્રૂટી મેં વધેલા તરબૂચની છાલમાંથી બનાવેલી છે। જો તમે પણ તરબૂચની છાલને એમ જ ફેંકી દેતા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી એકવાર જરૂરથી જોજો। તો સૌપ્રથમ તો તરબૂચની અંદર રહેલો જે પિંક પાર્ટ છે એને આપણે કાઢી લઈશું, ત્યારબાદ તેની છાલ કાઢી લઈશું। અને આ રીતે બધી જ તરબૂચની છાલના આ રીતે નાના ટુકડા કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ તરબૂચની છાલના ટુકડા કરી લીધા છે। હવે એક કડાઈમાં નાખીશું પાણી અને બોઇલ કરી લઈશું। અરાઉન્ડ 10 થી 15 મિનિટ સુધી આપણે લો ફ્લેમ પર આને બોઇલ કરવાના છે। તમે જોઈ શકો છો જેમ જેમ બોઇલ થતો જશે તેમ તેમ એનો કલર ચેન્જ થતો જશે। હવે એકવાર ચેક કરી લઈશું બરાબર બોઇલ થયા છે કે નહીં। તો 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે બોઇલ કરતાં, હજુ 5 મિનિટ સુધી બોઇલ કરીશું, ત્યારબાદ તેનું બધું પાણી નિતારીને એને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે તેને પ્લેટમાં કાઢ્યા બાદ એક કડાઈમાં એડ કરીશું ખાંડ અને થોડુંક પાણી। આપણે ચાસણી પ્રિપેર કરવાની છે, પણ ચાસણી અહીંયા બહુ થીક નથી રાખવાની। હવે એડ કરીશું એમાં બોઇલ કરેલી તૂટી ફ્રૂટી, અને હજુ 5 થી 10 મિનિટ માટે ચાસણીમાં જ બોઇલ થવા દઈશું। તમે જોઈ શકો છો તૂટી ફ્રૂટી હવે ઓલમોસ્ટ બોઇલ થઈ ગઈ છે। હવે આપણે એને 3 અલગ અલગ બાઉલમાં કાઢી લઈશું। આ બધાને બાઉલમાં કાઢીને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું, ત્યારબાદ એમાં એક બાઉલમાં એડ કરીશું ગ્રીન ફૂડ કલર અને સારી રીતના મિક્સ કરીશું। હવે બીજા બાઉલમાં એડ કરીશું રેડ ફૂડ કલર, એને પણ મિક્સ કરી લઈશું। અને ત્રીજા બાઉલમાં એડ કરીશું યલો ફૂડ કલર, એને પણ સારી રીતના મિક્સ કરીશું। તો અહીંયા મેં રેડ, ગ્રીન અને યલો ફૂડ કલર યુઝ કર્યા છે, તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ ફૂડ કલર એડ કરી શકો છો। તો આ બધાને એક પ્લેટમાં કાઢીને પાથરી લઈશું। તો તૈયાર કરેલ તૂટી ફ્રૂટીને આપણે 3 થી 4 કલાક માટે તડકા નીચે રાખવાનું છે। તો 3 થી 4 કલાક બાદ આપણી તૂટી ફ્રૂટી પરફેક્ટ બનીને રેડી છે। તો તમે જોઈ શકો છો કેટલી પરફેક્ટ તૂટી ફ્રૂટી બનીને રેડી થઈ છે। તો આપણે આને 3 પાર્ટમાં ડિવાઈડ કરી હતી, હવે તેને મિક્સ કરી લઈશું। આ તૂટી ફ્રૂટીને તમે 1 થી 1.5 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।